स्मार्ट सिटी वडोदरा में हर बार वडोदरा महानगर पालिका की ओर से प्री मानसून कामगिरी के बड़े बड़े दावे किए जाते हैं, लेकिन हर बार पहली ही बारिश में पालिका की प्री मानसून कामगिरी की पोल खुल जाती है। इस बार भी कुछ ऐसा ही हुआ है। पहली ही बारिश बरसी और वडोदरा के विभिन्न इलाकों से गड्ढे पड़ने की खबरें सामने आने लगी। कहीं कहीं पर तो सड़कें भी बैठ जाने लगी, जिसके मद्देनजर लोगों में काफ़ी रोष दिखाई पड़ रहा है। तब फिर एक बार ऐसी ही खबर सामने आई है। वडोदरा के नवायार्ड इलाके से ये दृश्य सामने आ रहे हैं, जहां पर गरनाले के पास की सड़क बैठ गई है, जिसके मद्देनजर वार्ड नंबर 1 के काउंसलर जा देसाई की ओर से वडोदरा महानगर पालिका के पदाधिकारियों पर प्री मानसून कामगिरी के नाम पर भ्रष्टाचार किए होने के आरोप लगाते हुए कई प्रहार किए गए हैं। तो मात्र नाम से भूवा करता पण मोटू आखे आखू आ गरनाळानी बाजूનું रोड बेसी गयो छे। आ भूखी कासनी उपरનું ગરનાળું છે નવાયાર્ડ પાવન પાર્ક પાસેનું। છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે ભાઈ આ ગરનાળુને પહોળું કરવામાં આવે, ગરનાળું દૂર લઈ જવામાં આવે, કારણ કે રોડથી 15 થી 20 ફૂટ આ ગરનાળું અંદર છે, એને દૂર કરવામાં આવે તો રોડના માપે માપ એ ગરનાળું દૂર જાય। પરંતુ એ કામ પણ છેલ્લા 1 વર્ષથી મંજૂર હોવા છતાં પણ આ કામગીરી કરવામાં આવી નથી રહી। સાથે સાથે તમે જુઓ કે માત્ર 2 વ્હીલર નીકળી શકે એવી પરિસ્થિતિ છે આ રોડ પર। અહીંયા નજીકમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી છે, એની બાજુમાં નિઝામપુરા અતિથિ ગૃહ છે, આ પાછળ રેસિડન્સ વિસ્તાર છે, આખો સંતોકનગર છે, પાવન પાર્ક છે। તમે જુઓ કે આની પરિસ્થિતિ અત્યારે કદાચ કોઈ ભારદારી વાહન આવે કે કોઈ 4 વ્હીલર આવે તો 100% આમાં બેસી જાય, જાનહાનિ થવાની 100% શક્યતા છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ સાબિત થઈ રહ્યું છે। કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે જ્યારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય અને માત્ર કાગળ પર કરોડો રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવતો હોય તો કામગીરીના નામે માત્ર ને માત્ર ભૂવા મળી રહ્યા છે, માત્ર ને માત્ર ખાડા મળી રહ્યા છે। અને આ પ્રકારના રોડો જો બેસી જતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો બહુ મોટો નમૂનો છે। અને આવનારા દિવસોમાં તાત્કાલિક આની સમારકામની કામગીરી અને જે પણ અમારી માંગણી છે કરવામાં નહીં આવે તો કમિશનર સાહેબ પાસે પણ અમે આ વિસ્તારના તમામ નાગરિકોને લઈ અને ઉગ્ર રજૂઆત કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।